હેલો એવરીવન, અસ્મિતા કુકમાં સ્વાગત છે તમારું। તો આજે બનાવીશું શિયાળા સ્પેશિયલ ખજૂર પાકની રેસીપી, જે ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી છે। તો ચાલો બનાવીએ આપણે ખજૂર પાકની રેસીપી। સૌ પ્રથમ આપણે 1 કિલો ખજૂર લઈશું। ખજૂર આપણે એકદમ પોચો અને ઢીલો લીધેલો છે। જો આપણે કડક ખજૂર લઈશું તો પીગળવામાં વાર લાગશે, એટલે ઢીલો લેવાનો છે। જો ઢીલો ખજૂર લઈશું તો જલ્દી પીગળી જશે। તો હવે ખજૂરમાંથી ઠળિયા કાઢી લઈશું। તો ખજૂર પાક બનાવવાનું ચાલુ કરો। તો કઢાઈમાં 2-3 ચમચી ઘી નાખીશું। તો હવે ઘીને થોડુંક હલાવીશું। તો હવે ઘીમાં ઠળિયા કાઢેલો ખજૂર નાખીશું। તો હવે ખજૂરને બરોબર હલાવી લઈશું। તો હવે ઘીમાં ખજૂરને શેકી લઈશું। તો હવે લઈશું કાજુ અને બદામ। મિક્સ કરેલા કાજુ બદામ શેકેલા ખજૂરમાં નાખીશું। તો હવે કાજુ બદામને ખજૂરમાં મિક્સ કરીશું। તો હવે ખજૂરને બીજા વાસણમાં ઠંડો થવા કાઢી લઈશું। તો દળેલું ટોપરું લઈશું 250 ગ્રામ। બે પેકેટ મેરીગોલ્ડ બિસ્કિટ લઈશું। તો હવે બિસ્કિટના માપનું ગોળ રાઉન્ડ ખજૂરનું બનાવીશું। ખજૂરનું ગોળ રાઉન્ડ બનાવેલું બિસ્કિટની બંને બાજુ મૂકીશું। હવે લગાવીશું ઉપરથી ટોપરું। તો હવે ખજૂર પાકના બોલ અત્તાન બનાવીશું। આપણે બનાવેલા બિસ્કિટના ખજૂર પાકને નાના નાના ટુકડામાં કાપી દઈશું। તૈયાર છે શિયાળા સ્પેશિયલ ખજૂર પાક। તે ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી લાગે છે। જો અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો।